નમસ્કાર મિત્રો, હું અમી સંપૂરક કુદરતની અમૂલ્ય ભેટમાં આપનું સ્વાગત કરું છું। કુદરતે આપણને જે વનસ્પતિની અમૂલ્ય ભેટ આપી છે તેમાંની એક વનસ્પતિ વિશે આજે આપણે જાણીએ। તેનું નામ છે અશોક। અશોકના વિવિધ ભાષાઓમાં નામ, તેનો પરિચય અને તેના ઔષધીય ગુણો વિશે આજે આપણે આ વિડીયોમાં જાણીએ। અશોક મુખ્યત્વે લોહીવાને મટાડનાર છે, મહિલાઓના દર્દોમાં ખૂબ ઉપયોગી છે। હવે જાણીએ તેના વિવિધ નામો। તેને સંસ્કૃતમાં અશોક કહેવાય, હિન્દીમાં પણ અશોક કહેવાય, અંગ્રેજીમાં અશોકા ટ્રી અને લેટિનમાં સારાકા ઇન્ડિકા। હવે તેનું ઉત્પત્તિ સ્થાન ક્યાં થાય છે ભારતમાં તે જાણીએ। ભારતમાં સાચો અશોક પૂર્વ બંગાળનું આદિનિવાસી વૃક્ષ છે। બંગાળ, બિહાર, સરહાનપુર, દહેરાદૂન, દક્ષિણમાં કન્નડ તથા મલય દેશ, મુંબઈનો પશ્ચિમ કિનારો અને બર્મા, શ્રીલંકા, મલાયા આ બધી જગ્યાએ તેની ઉત્પત્તિ થાય છે। હવે જાણીએ તેના પરિચય વિશે। તો તેના ઝાડ 30થી 25 ફૂટ ઊંચા હોય છે, તેમાં ખૂબ ડાળીઓ હોય છે, તે સઘન છાયાવાળા છે, તે બારે માસ લીલાછમ રહે છે, તેના થડ ગોળ, સુંદર, સુરેખ છાલવાળા થાય છે। થડની છાલ ચીકણી, રાખોડી રંગની અને અંદરથી લાલ હોય છે। પાન આંબાના પાન જેવા 3 થી 6 યુગ્મના, લાંબા, તરંગિત કિનારીના હોય છે। તેના નવા પાન તાંબા જેવા કોમળ અને સ્વચ્છ લીલા રંગના હોય છે। તેના ફૂલ સુગંધિત, સઘન ગુચ્છેદાર, ચમકતા, સોનેરી લાલ રંગના, 3 થી 4 ઇંચ વ્યાસના, લાલ રંગના પુંકેસરના હોય છે અને તે પછીથી સુંદર નારંગી રંગના થઈ જાય છે। તેની શીંગ 4 થી 10 ઇંચ લાંબી, 1.5 ઇંચ પહોળી ને ચપટી તથા 1.5 ઇંચ લાંબી 4 થી 8 ચપટા બીજવાળી હોય છે। તેને વસંતમાં પુષ્પ આવે છે અને શરદમાં ફળ થાય છે। તે મહિલાઓના રોગોથી થતા શોકનો નાશ કરે છે। હવે જાણીએ તેના ગુણધર્મો વિશે। અશોક સ્વાદમાં મધુર તુરો હોય છે, કડવો હોય છે અને તે હળવો હોય, લુખ્ખો, ઠંડો હોય, કડવા વિપાકનો, ગર્ભાશય તથા આંતરડા પર પ્રભાવ પાડનાર હોય છે। તે કફ અને પિત્ત દોષોનો શામક છે, હૃદયને હિતકારી હોય છે, અસ્થિને સાંધનાર હોય છે, સુગંધિત હોય છે, રંગ સુધારક હોય છે, હરસ, રક્તવિકાર, દાહ, સોજા, તાવ, રક્તરોગનાશક છે। હવે તેના ઉપયોગી અંગ જાણીએ। તો મૂળ, થડની છાલ, બીજ, પુષ્પ આ બધા જ અંગ આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ। હવે તેના ઔષધીય પ્રયોગ વિશે જાણીએ। તો પહેલું છે લોહીવા। લોહીવા જેને હોય છે તે લોકોએ અશોકની છાલના કાડામાં ફટકડી નાખી તેનો ડૂસ લેવો તથા છાલ, ધાવડીના ફૂલ અને ત્રિફળાનો ઉકાળો રોજ કરી પીવાથી લોહીવામાં ઘણો લાભ થાય છે। બીજું છે વાતરક્ત। વાતરક્તવાળાએ તેની છાલના કાડામાં દિવેલ નાખી રોજ પીવું જોઈએ। ત્રીજું છે શ્વાસ। જેને ગરમીનો શ્વાસ હોય તે લોકોએ અશોકના બીજ પાનમાં મૂકી ખાવાથી શ્વાસનો વેગ શમે છે અને ગરમીના શ્વાસમાં ખૂબ રાહત થાય છે। ચોથું છે બુદ્ધિમંદતા। જે લોકોને બુદ્ધિમંદતા હોય તેમણે અશોક અને બ્રાહ્મીનું ચૂર્ણ 5 ગ્રામ રોજ લેવું જોઈએ। પાંચમું છે દૂધતા હરસ। અશોકની છાલ અને પુષ્પને રાતભર પાણીમાં પલાળી સવારે ગાળીને પી લેવાથી દૂધતા હરસમાં ખૂબ રાહત થાય છે। છઠ્ઠું છે અસ્થિભંગ। જે લોકોની અસ્થિભંગ થઈ ગઈ હોય તેણે અશોકની છાલનું ચૂર્ણ રોજ 5 ગ્રામ લેવું જોઈએ। હવે જાણીએ તેને અંદર જે રાસાયણિક ઘટકો રહેલા છે તેના વિશે। તેની છાલમાં પુષ્કળ પ્રમાણમાં હિમેટોક્સિલિન નામનું તત્વ હોય છે તથા પુષ્કળ પ્રમાણમાં ટેનિન તેમજ કેટેચિન પણ હોય છે અને અમુક પ્રમાણમાં લોહ મળી આવે છે।
જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય અને આવી જ રીતે બીજી વનસ્પતિઓ વિશે જાણવું હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને મારા આગામી વિડીયો જોવા માટે બેલ આઇકન પર પ્રેસ કરો. નમસ્કાર.